ગુજરાત ભાજપમાં અત્યારે શહેર અને જિલ્લા પ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં પ્રથમ તબક્કામાં લગભગ 8 જેટલા જિલ્લા પ્રમુખોને રિપીટ કરાયા હતા, જ્યારે હવે બાકી રહેલા કેટલાક પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ અત્યારે પોરબંદરની ચર્ચાઓ થઈ રહી છે, કેમ કે અહીંયા કોઈએ વિચાર્યું પણ ના હતું કે પોરબંદરના શહેર પ્રમુખ એ સાગર મોદી બનશે, અને સાગર મોદીનું નામ જાહેર થતાં જ અનેક વાતો વહેવા લાગી છે। જ્યારે સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી હતી ત્યારે અનેક લોકોએ પોરબંદરમાંથી ભાજપની સેન્સ પ્રક્રિયા માટે ભાગ લીધો હતો, પરંતુ સાગર મોદીએ એ સેન્સ પ્રક્રિયાની અંદર દાવેદારી પણ નહોતી કરી અથવા તો ભાગ પણ નહોતો લીધો, પરંતુ નામ જાહેર થતું એની સાથે જ શહેર પ્રમુખનું જ્યારે નામ સામે આવ્યું ત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું કે સાગર મોદી, અને લોકો વિચારતા પણ રહ્યા કે કેમ આવું થયું। જે વ્યક્તિએ સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ નથી લીધો, જેની દાવેદારી પણ નથી કરી, એનું અચાનક નામ આવી ગયું। આ ખેલ કોને પાડી દીધો અને કોણ એ રાજ રમત પડદા પાછળ રમી ગયું, તો આજે અમે તમને આ ખેલની વાત કરવાના છીએ કે જેમને સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ ન લીધો હોય અને નામ પણ ન હતું, તેમ છતાંય આ નામ કેમ ચર્ચામાં એ સમગ્ર પોરબંદરની અંદર શરૂ થઈ ગયું। અને પોરબંદર ભાજપના મહામંત્રી અશોક મોઢાએ જે પેનલ તૈયાર કરી હતી તેમાં 3 નામ મોકલવામાં આવ્યા હતા, જેમાં પહેલું નામ વર્તમાન પ્રમુખ પંકજ મજેઠિયા હતું, બીજું નામ લકીરાજસિંહ વાળાનું હતું અને ત્રીજું નામ હર્ષ ગોહિલનું હતું। આ 3માંથી એક પ્રમુખ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી, પરંતુ છેલ્લી ઘડીએ કોને ખેલ પાડ્યો એ નથી ખબર, પરંતુ જ્યારે જિલ્લા પ્રમુખની સેન્સ લેવાય ત્યારે જિલ્લા પ્રમુખે આ 3 નામ પણ આપ્યા હતા, અને 4 દિવસ પહેલા જિલ્લા પ્રમુખને ફોન આવે છે અને આખું નામ એ બદલાઈ જાય છે। તો ચર્ચા પોરબંદરના રાજકારણમાં પણ થવાની જ હતી, તે શરૂ પણ થઈ ગઈ, અને હવે તમને એ વાત કરવી છે કે આ ખેલ કોણે પાડ્યો। અમારી પાસે જે સમાચાર આવ્યા છે એ સમાચાર પ્રમાણે પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી અને ભાજપના નેતા પ્રદીપ ખીમાણી એ સાગર મોદીને તેના પરિવાર સાથે ખૂબ અંગત ગરેબો ધરાવે છે, અને સાથે જ સાગર મોદીનું નામ જાહેર થયું ત્યારે સૌથી પહેલી પોસ્ટ એ પ્રદીપ ખીમાણીએ અભિનંદન આપતા ફોટો સાથે શેર કરી હતી। એટલા જ માટે આ ખેલ પાડવા પાછળ પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી પ્રદીપ ખીમાણીનું નામ એ અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યું છે, એવું અમારા અંગત સૂત્રો ત્યાંથી કહી રહ્યા છે। ટૂંક સમય પહેલા જ દિલ્હી ખાતે સાગર મોદીની મનસુખ માંડવિયા સાથે એક મુલાકાત પણ થઈ હતી, અને ત્યારથી જ પોરબંદર અને ત્યાંના રાજકારણની અંદર ચર્ચાઓ હતી કે સાગર મોદીને કોઈને કોઈ પદ મળશે અથવા તો પ્રમુખ બનાવશે ખરા। મૂળ મુખ્ય ગ્રુપના ન ગણાતા અને બોખીરિયા ગ્રુપના નેતા એ સરજુ કારિયા જ્યારે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે સાગર મોદીને સરજુ કારિયા સામે એ બાયો ચડાવી હતી, અને મામલો એ હાઈકોર્ટ સુધી, ગુજરાત સરકાર સુધી અને સાથે સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સુધી પણ પહોંચ્યો હતો। ત્યારે હવે કઈ રીતે ખેલ પડી ગયો તે તો ખબર નથી, પરંતુ પોરબંદરમાં એવો ઇતિહાસ રચાયો કે યુવા મોરચાના પ્રમુખથી સીધું જ શહેર પ્રમુખનું પ્રમોશન મળ્યું, અને સાગર મોદી અને હાલ તો અર્જુન મોઢવાડિયા હોય કે બાબુ બોખીરિયા, આ તમામ લોકોએ શુભેચ્છાઓ આપી રહ્યા છે, પરંતુ શુભેચ્છાની વચ્ચે એક ચર્ચા એ પણ છે કે સાગર મોદીના અચાનક પ્રમોશનથી ખીમાણીના આશીર્વાદથી જ મળ્યું છે કે કેમ, તેની ચર્ચાઓ પણ પોરબંદરના રાજકારણની અંદર ચાલી રહી છે। તમને શું લાગી રહ્યું છે? પોરબંદર શહેર પ્રમુખનું આ પદ એ સાગર મોદીને કોના આશીર્વાદથી મળ્યું હોય અથવા કોના અંગત ઘરે બેના કારણેથી મળ્યું હોય? જો તમે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને પોરબંદરની અંદર હાલ રાજકીય માહોલ કેવો ગરમાયેલો છે એ પણ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।